ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા આઈવીએફ કરે IVF સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં. ડોક્ટરે એમ કીધું કે હવે જે છે તે ભગવાન પર ભરોસો રાખવાનો. એ તો શું નામ છે તમારું? ગામિત પંકજ કુમાર ધનસુખભાઈ, ગામ વરજાખણ, તાલુકો માંડવી, જિલ્લો સુરત. તમારા લગ્ન કયા વર્ષે થયેલા પહેલા તો એ જણાવો. 2022. પહેલા તો મારી વાઈફ ને ચોકલેટી ગાંઠની હતી. એના પાછળ અમે ટ્રીટમેન્ટ કરાવતા હતા. માંડવી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી, બારડોલી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી. એટલે ગાંઠ હતી, એ ગાંઠ મોટી થતી હતી. ગર્ભાશયમાં ગાંઠ હતી? આ ગર્ભાશય અંડાશયમાં અંડાશયમાં ગાંઠ હતી. અચ્છા, ગાંઠ છે ને ઓપરેશન કરાવવું જ પડે ને. ઓપરેશન કરાવવું જ પડશે એમ કીધું. ગાંઠ છે એમ? હા, અચ્છા, દવાથી નહીં આવશે એટલે ઓપરેશન કરાવવું જ પડશે. ઓકે. પછી વ્યારે ગયા પાછા. વ્યારા ગયા? હા. હા, પછી? વ્યારા 2 મહિના જેવી દવા પીધી. ઓકે દવાથી આવી જાય એમ કીધું અમને, પણ દવાથી નહીં આવ્યું. ઓકે, મતલબ 3 અલગ અલગ સિટીમાં ગયા, માંડવી, બારડોલી અને વ્યારા, અને 5 હોસ્પિટલ ઓલરેડી થઈ ગઈ, અને પછી પણ રિઝલ્ટ મળ્યું નહીં. કેટલા ખર્ચો કર્યો તમે આ હોસ્પિટલ? 2.5 થી 3 લાખ આજુબાજુ. પછી શું વિચાર્યું તમે, શું કરીએ એમ હવે? જેટલી હોસ્પિટલમાં ગયા ને એટલી હોસ્પિટલમાં અમને કીધું હતું ઓપરેશન કરાવો તો બી આવી જ જશે એમ કીધું. પછી શું કર્યું? ઓપરેશન કર્યું કે નહીં? ઓપરેશન કર્યું ત્યારે એવું ખબર પડી કે ફિલિપિયન ટ્યુબ 2 સાઈડ થી બ્લોકેજ છે. ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા, આઈવીએફ કરે IVF સિવાય તમારો કોઈ ઓપ્શન તે નથી. બી સક્સેસ થાય તો થાય ને તો નહીં. કીધું એમ 1 મહિના થઈ ગયા એટલે પછી એ લોકોને કીધું કે એવું એવું છે એટલે પછી આપણે આયુર્વેદિક દવા કોઈ ચાલુ કરવી પડે. એટલે પછી અમે અઠવાડિયે પછી સુમિતભાઈ નો કોન્ટેક્ટ કર્યો. તો નોર્મલ. અચ્છા, તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી? આજે આ ટેબલ પર રાખી છે આજ ને? હા, આ પ્રોડક્ટ તમે વાપરી અને તમને રિઝલ્ટ કેટલા મહિના પછી મળી ગયું? ફેલોપિયન ટ્યુબ નું રિઝલ્ટ આપણને મળ્યું 3 મહિના, અને પછી કેટલા મહિનામાં પછી વાપર્યું? 2 મહિના. પછી 2 મહિનામાં વાપર્યું. અને પ્રેગ્નન્સી રહી ગયું તમને કેવી રીતના ખબર પડી? અમે ચેક કરેલું. અચ્છા, જાતે જ ચેક કર્યું? હા. જોઈ શકો છો દર્શક મિત્રો, આજે એમને ત્યાં આ બાળકી છે. કેટલા મહિના થયા? 2.5 મહિના ખવાયું. 2 મહિના. જન્મ થયો ત્યારે કેટલાક વજન હતો? 3 કિલો 90 ગ્રામ. અચ્છા, એકદમ હેલ્ધી. મતલબ અત્યારે આરામ કરતી હતી અને ત્યાંથી આપણે લાવ્યા એટલે થોડું ડિસ્ટર્બ થાય છે. વાંધો નહીં. હા, એને કેમેરામાં જોવું હતું એટલે. શું કેવું છે આજે તમારા ઘરમાં? કેવી ખુશી છે? મતલબ ખુશી છે. એકદમ ખુશ. હા. હા.